જે મસાલા ખાવાથી મોઢું નથી ખુલતું અથવા તો કેન્સરના પ્રિસ્ટેજ બહાર દેખાતા હોય છે, તો એઝ અન ડેન્ટિસ્ટ તમે શું તમને કેવી રીતે ખબર પડે છે કે આ પેશન્ટને થવાના ચાન્સીસ છે કેમ? બિલકુલ. ઓરલ કેન્સર પહેલાં જે તમે વાત કરી કે મોઢું ઓછું ખુલતું, હમ, મોઢું ઓછું ખુલવું એ એક ટાઈપનું પ્રી કેન્સરસ કન્ડિશન છે. હમ, કે પેશન્ટને કોઈને મસાલા ખાવાની ટેવ છે, હમ. તો એના લીધે મોઢું ઓછું ખુલશે, પેશન્ટને મોઢામાં બળતરા થતી હોય છે. આપણે જનરલી જોયું છે કે પાન મસાલા ખાવાથી કેન્સર થાય છે, બરાબર? હમણાં જેવી રીતે તમે કીધું કે પાન મસાલા ખાવા જ ના જોઈએ, પણ પાન મસાલા ખાવાની હેબિટ હોય છે લોકોને, અને એ હેબિટ એ સ્ટેજ સુધી પહોંચી જતી હોય છે કે પ્રી કેન્સર સ્ટેજ આવી જતું હોય છે અથવા તો કેન્સર થતું હોય છે. તો એના માટે એઝ અન ડેન્ટિસ્ટ તમારો શું મંતવ્ય છે? ઓરલ કેન્સર પહેલાંની જે કન્ડિશન હોય છે એને પ્રી કેન્સરસ કન્ડિશન આપણે કહેતા હોઈએ છીએ. જે આપણે મસાલા કે તમાકુ જે ખાતા હોઈએ છીએ એ ઘણી વખત એક જ જગ્યાએ આપણે જે દબાઈને રાખવાની કે ભરવાની જે ટેવ હોય છે, એના લીધે એ જગ્યા પર જે સ્કિનનો ભાગ છે એટલો નમ થઈ જતો હોય છે અને ત્યાં પેચ બનતો હોય છે, સફેદ પેચીસ બને છે, ઓકે. જેને આપણે ટર્મિનોલોજીમાં લ્યુકોપ્લાકિયા કહેતા હોઈએ છીએ. એ લ્યુકોપ્લાકિયા કન્ટિન્યુ આપણી હેબિટ રહે છે તો એ પાછું અલ્સરમાં કન્વર્ટ થઈને કેન્સરમાં બી કન્વર્ટ થઈ જતું હોય છે. સેમ વસ્તુ કે જે મોઢું ખુલવાનું ઓછું થતું હોય છે, એનું રીઝન છે કે જે મસાલા આપણે જે ખાતા હોઈએ છીએ એના લીધે જે અત્યારે હાલ જે આપણી ગાલની ચામડી છે એકદમ સોફ્ટ હોય છે, પણ મસાલાના લીધે, સોપારીના લીધે એ જે ચામડી છે એ સ્ટીફ થઈ જશે, કડક થઈ જતી હોય છે, એના લીધે આપણા મોઢું ઓછું ખુલતું થાય છે. એના લીધે ઘણી વખત પેશન્ટોમાં કમ્પ્લેન બી હોય છે કે મોઢામાં બળતરા થતી હોય છે. તો એ જે કન્ડિશન છે એ ઓલરેડી પ્રી કેન્સરસ કન્ડિશન જ છે. તો ઇફ ઇન કેસ તમને ખ્યાલ આવે છે કે ભાઈ મોઢું ઓછું ખુલે છે, મોઢામાં કોઈ વ્હાઇટ પેચીસ દેખાય છે, તો એટલીસ્ટ ડેન્ટિસ્ટ જોઈને તમને ચેતવણી આપે જ છે કે તમારે હવે મસાલા બંધ કરવાની બહુ જરૂર છે, જે એક ઓલરેડી વોર્નિંગ સાઇન જ છે.